અમદાવાદના બોડકદેવમાં અકસ્માતનો બનાવ। BMW કારના ચાલકે ઇકો ગાડીને ટક્કર મારી। હેત રાકેશ કુમાર પટેલે અકસ્માત સર્જ્યો। ટક્કર વાગતા ઇકો ગાડી 300 થી 400 ફૂટ દૂર ગઈ। ગાડીના ડ્રાઈવરને બીજી બાજુના દરવાજાથી બહાર કઢાયો। અકસ્માત બાદ BMW કાર ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો। ગાડીમાંથી બિયરનું ટીન મળી આવ્યું હોવાની ચર્ચા ટ્રાફિક પોલીસે થઈ રહી છે। એક બાજુ ટ્રાફિક પોલીસે અકસ્માતને પગલે હવે તપાસ પણ શરૂ કરી છે। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત અમારી સાથે જોડાયા છે। હવે શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? એક બાજુ હજુ તો ગઈકાલે રાજકોટની જે ગમખ્વાર અકસ્માત હતો જે સિટી બસનો, અને બીજી બાજુ અમદાવાદની અંદર અકસ્માત સામે આવ્યો। BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે અને ગાડીમાંથી ક્યાંક ચર્ચાઓ એવી છે કે બિયરના ટીન મળી આવ્યા છે। પોલીસની કાર્યવાહી કઈ દિશામાં છે? શું આરોપીની ભાળ થઈ છે કે પછી એની પકડવા માટે શું ચક્રો ગતિમાન કર્યા છે? પાર્થ, વાત કરવામાં આવે તો બોડકદેવ વિસ્તારમાં મોડી રાત્રે જે અકસ્માત સર્જાયો હતો જેમાં GJ18 પાસિંગની જે BMW કાર છે તે કાર ચાલકે પૂર ઝડપે કાર ચલાવી હતી અને એક ઇકો ગાડીને ટક્કર મારી હતી અને ટક્કર એટલી જોરથી મારવામાં આવી હતી કે ઇકો ગાડી પલટી ખાઈ ગઈ હતી। આ ઘટના બાદ ટ્રાફિક પોલીસને જાણ થતા ટ્રાફિક પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરી હતી। જોકે કાર ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હોય અને આ સમગ્ર મામલે કાર ચાલકનું જે નામ સામે આવ્યું છે તેના આધારે પોલીસે હવે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આ અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ થઈ હોય પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।